લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર આજે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારબાદ આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠક અને ઓડિશાની 28 વિધાનસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે, જેમાં ખાસ તો કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ આજે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભારે માત્રામાં સેનાના કાફલાની સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર। કાશ્મીરમાં વર્ષ 1887 બાદ આ પ્રથમ એવું મતદાન હશે કે જ્યાં અલગાવવાદીઓએ ચૂંટણી બહિષ્કારનું આહવાન નહીં કર્યું હોય। ખાસ વાત તો એ છે કે ખીણમાં અલગાવવાદીઓનું કેન્દ્ર ગણાતા શ્રીનગરના જૂના વિસ્તારમાં લોકો આજે કોઈ પણ ભય વગર મતદાન કરી રહ્યા છે, તેમજ આ વિધાનસભા મત વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈન્ય દળને પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં 24 મતદારો मैदाने छे, जो कि खरी टक्कर तो नेशनल कॉन्फ्रेंसना सईद रऊल्ला તેમજ પીપલ્સ ડેમોક્રેટિકના એવા વહીદ ઉર રહેમાન અને મોહમ્મદ અશરીફ વચ્ચે જામવાની છે। તેમજ જમ્મુ કાશ્મીરમાં બપોરના 1 વાગ્યા સુધી 24% મતદાન નોંધાયું છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર।